જંબુસર નગરમાં ગણેશજીની ભાવભીની વિદાય દસમના દિવસે ગણેશ વિસર્જન યોજાયું। જંબુસરના નગરના નાગેશ્વર તળાવ ખાતે ગણેશજીની વિસર્જન કરવામાં આવ્યા। અંદાજિત 100 જેટલા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી। જુદા જુદા પંડાલોથી નીકળી અને 70 જેટલા ગણેશજીની સવારથી જ વિસર્જનનું કાર્ય શરૂ કરાયું હતું। ત્યારબાદ બપોર પછી 20 જેટલા ગણપતિ શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા જંબુસરના રાજમાર્ગો ફરી નાગેશ્વર તળાવ ખાતે પહોંચી હતી। 2024ના રોજ ભગવાન શ્રી ગણપતિ મહારાજના વિસર્જનનો દિવસ છે। વિસર્જન આજે ખૂબ શાંતિપૂર્વક હમણાં ચાલુ છે। જે પણ નાના ગણપતિ છે જે આજે શોભાયાત્રામાં જોડાનાર નથી તેઓ પોતપોતાની રીતે આજે જે વિસર્જનની પ્રક્રિયા છે વિસર્જનની પ્રક્રિયા હાલ ચાલુમાં છે। તમામ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। આશરે 450 કરતાં પણ વધારે પોલીસ, હોમગાર્ડ, SRPના જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। કોઈ પણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરી રહ્યું છે। ભરૂચના SP મયુર ચાવડાએ પણ ગણેશ શોભાયાત્રામાં જોડાઈ અને સમગ્ર બંદોબસ્તનો મુઆયનો કરવામાં આવ્યો હતો। તેમજ જંબુસર નગરના મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે ગણેશ યાત્રાનું પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું। જંબુસર નગરના ટોપેક્સ ટાવર પાસે દર વર્ષે પરંપરાગત રીતે મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે, જેને લઈને કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। તેમજ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય DK સ્વામી, જંબુસર નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિતના આગેવાનોએ પુષ્પહાર પહેરાવી અને ગણેશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જંબુસર શહેરમાં 7મા દિવસે ગણપતિની વિસર્જનની સવારીઓ હાલમાં ચાલી રહેલ છે, જેમાં જંબુસર શહેરમાં કુલ 45 મોટા ગણપતિ, બીજા લગભગ 50થી 60 નાના ગણપતિનું વિસર્જન હાલમાં થવાનું છે। જેમાં હાલમાં 21 જેટલા જે મોટા ગણપતિ છે એની સવારી ચાલુ છે અને બીજા મોટા જે ગણપતિ છે એમનું વિસર્જન થઈ ગયેલું છે। આ વિસર્જન યાત્રામાં પોલીસ તરફથી હાલમાં લગભગ 1 DYSP, PI 3, PSI 21 તથા પોલીસના માણસો લગભગ 210 જેટલા અને એક SRP કંપની તથા 550 જેટલા હોમગાર્ડ GRDના જવાનો બંદોબસ્તમાં હાલમાં ફરજ બજાવી રહેલ છે। આ વિસર્જન યાત્રા માટે પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત બંદોબસ્ત કરી રહેલ છે। આજે જંબુસર ખાતે ગણેશજીના વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ગણેશજીની શોભાયાત્રા જંબુસર ટાઉનમાંથી પસાર થઈ અને વિસર્જનવાળી જગ્યાએ જઈ રહ્યા છે। ત્યારે જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, પોલીસનો બંદોબસ્ત ખૂબ જ મોટી સંખ્યામાં છે। જે સભા સરઘસ ને વરઘોડા નીકળી રહ્યા છે તમામ સાથે પોલીસનું ડિપ્લોયમેન્ટ છે। એ ઉપરાંત અમુક લોકેશન ઉપર કે જ્યાં થોડી સંવેદનશીલતા વધારે છે એ જગ્યા ઉપર ધાબા પોઈન્ટ ઉપર પોલીસ છે અને ડ્રોનથી પણ ચેકિંગ થઈ રહ્યું છે। આ તમામ જગ્યાઓ પર ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમ શાંતિથી પતે અને લોકો ઉજવણી કરે અને કોઈ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન ના થાય તે માટેનું છે। કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી પોલીસ ખડે પગે રહેશે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જંબુસર। Subscribe now and press the bell icon.